સેકન્ડ ટોપિક પણ અગેન મસ્ત તમારા રીતે લખાય એવો છે. સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે. બહુ ફેમિનિસ્ટ વિચાર છે. એક ફ્રેન્ચ વિચારક સાહિત્યકારનું આ સ્ટેટમેન્ટ છે. સિમોન ડી બોવર એવું એનું પ્રોનન્સિએશન થાય છે કે જેમ કે છે કોઈ સ્ત્રી છે ને બાયોલોજીકલી અથવા સાયકોલોજીકલી જન્મતી નથી. એનું ધીમે ધીમે એનું જે જીવન જે રીતે જાય છે એ નક્કી કરે છે કે સ્ત્રી છે કે નહીં. જરાક રેડિકલ વિચાર છે આ. ઓકે, એ સમયની પરિસ્થિતિ પ્રમાણે લખેલું હશે જ્યારે સ્ત્રીને બહુ દમન કરી અને રાખવામાં આવતી હતી દુનિયાના દરેક દેશમાં. એવું ન વિચારતા કે યુરોપની સ્ત્રીઓ કાયમ આઝાદ જ હતી, નહીં, ખૂબ લડાઈ કરેલી છે. ભારતની સ્ત્રીઓ કરતાં ખરાબ પરિસ્થિતિ હતી એ લોકોની. ઓકે, તો ઘણું બધું લખી શકો છો આમાં તમે. સ્ત્રી જન્મતી નથી પણ બનતી જાય છે. જન્મતા વેત તો કોઈને સ્ત્રી પુરુષની વિભાવના ખબર ન હોય ને કે હું શું છું. ધીમે ધીમે થોડાક વર્ષો જશે એના મગજમાં એક કન્સેપ્ટ બંધાશે દુનિયાના. જન્મ ક્યાં થયો છે એનો એક સંજોગ હશે, કેવા પરિવારમાં થયો છે, આર્થિક પરિસ્થિતિ કેવી હતી. ઓકે, એના ઉપર આધાર રાખશે કે એને કેટલી જલ્દી જવાબદારી એની ઉપર આવતી જાય છે. ઓકે, તમે જોશો સાધારણ પરિવારમાં છોકરી હશે ને બહુ નાની ઉંમરે કમાવાનું શરૂ કરી દેશે અને આખા ઘરની જવાબદારી બહુ નાની ઉંમરે ઉઠાવવા માંડશે. સાધન સંપન્ન પરિવારમાં જન્મેલી છોકરી હશે ને 25-25 વર્ષ સુધી એને ખબર જ નથી પડતી કે હું સ્ત્રી છું. ઓકે, લગ્ન ન થાય ત્યાં સુધી તો એને આમ કહો ને જવાબદારીનું નામ કાંઈ ન આવ્યું હોય. તો સ્ત્રી ઉપર જવાબદારી કેટલી ધીમે ધીમે આવે છે, ગ્રેજ્યુઅલી આવે છે, સહજ રીતથી આવે છે, અચાનક આવી જાય છે. પેલું એક કહેવત છે હિન્દીમાં, બાપ મર ગયા એક દિન મેં બડા હો ગયા. કોઈ માની લો પરિસ્થિતિ અચાનક એવી થઈ ગઈ, ઓકે, પરિવારમાં ન ઘટવાની ઘટના ઘટી ગઈ અને નાનકડી છોકરી ઉપર આખી પરિવારની જવાબદારી આવી ગઈ. 13-14 વર્ષની 15 વર્ષની છોકરી એક દીમાં સ્ત્રી થઈ જાય. આમ તમને ડ્રાસ્ટિક એનામાં ચેન્જ દેખાશે કે અરે ભગવાન, આનામાં આટલી બધી કેપેસિટી હતી. ઓકે, ઉછેર કેવો થાય છે એના ઉપર આધાર રાખે છે. જેમ મેં તમને કીધું એમ શિક્ષણ કેવું મળ્યું છે, કેટલું મળ્યું છે એના ઉપર આધાર રાખે છે. ઓકે, અને આમાં એવું ન વિચારતા કે સારું શિક્ષણ મળે એટલી સારી સ્ત્રી થાય. નહીં નહીં નહીં, ક્યાં એવો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. ડિપેન્ડ સંસ્કારો ઉપર, પરિસ્થિતિ ઉપર, આર્થિક કયો, સામાજિક કયો, કેટલી બધી પરિસ્થિતિઓ પર ડિપેન્ડ કરે છે કે એનામાં કેવા બદલાવો આવશે. જીવનના અનુભવો કેવા થાય એના ઉપર આધાર રાખે. થોડાક મેં વાત કરી તમને. પરિવારજનો કેવા મળ્યા છે, સારા ખરાબ. ઓકે, મિત્રો કેવા મળે છે. ઘણા લોકોને મિત્રોના ખરાબ અનુભવ થઈ જતા હોય, તમે સમજી શકો છો હું શેની વાત કરું છું એ. અને અચાનક જીવનમાં બહુ પરિવર્તન આવી જતા હોય. અચાનક જવાબદારી આવી જતી હોય, અચાનક એને ખબર પડે કે હું સમજું છું દુનિયા એટલી રૂપાળી નથી, દુનિયા બહુ વિકરાળ સ્વરૂપની છે. ઓકે, જીવનસાથી કેવા મળે બહુ આધાર રાખે છે. મેં ઘણી સ્ત્રીઓ જોયેલી છે, પૈસાદાર ઘરમાં જન્મેલી, પૈસાદાર પુરુષ સાથે લગ્ન થયેલા, આ જીવન એને ખબર જ ન પડે દુનિયા કેમાં હોય. મને ઘણી વાર લોકોની ઈર્ષા થાય કે જન્મ દેજો તો આવો દેજો, કે જીવનભર જવાબદારી શું છે ખબર જ ન પડી. હવે એને સારી વસ્તુ કહેવાય કે દારિદ્ર્ય કહેવાય એ તમે નક્કી કરજો. પણ જીવનસાથી કેવા મળે, જે સારો મળે, ખરાબ મળે, નિભાવવાવાળો મળે, ડિવોર્સ થાય, ઘણા બધા સમાજના પહેલુઓ હોય છે. એના ઉપર એની જાત ઘડાતી જશે, એનું કેરેક્ટર ઘડાતું જશે. હા, એક આની વાત આવી છે જીવનસાથીની તો એક કોલેજના દિવસોમાં વાંચેલી, જગદીશસિંહના મોઢે સાંભળેલી ગઝલ, બેખુદ દહેલવીએ લખેલી છે. અમારા દિલ્હીના શાયર છે. દહેલવી એટલે દિલ્હીના રહેવાવાળા. ન કહેસા કી બહાર આને કે દિન હૈ, जिगर के दाग छिल जाने के दिन है, अदा से खूब अदा आने के दिन है. ઓકે, જવાન થતી છોકરી વિશે કહે છે, અભી તો દૂર શર્માને કે દિન હૈ, तुम्हें राज़े मोहब्बत क्या बताएं, तुम्हारे खेलने खाने के दिन है. ઓકે, વન સાઇડેડ લવ વાળી વાત ચાલે છે. તો મેં નાની આ છે, તમે પકડી શકો પકડી લેજો. તો આશા કરીએ છીએ તમને પસંદ આવે છે લેક્ચર સિરીઝ. કોઈ ક્વેશ્ચન હોય કમેન્ટ સેક્શનમાં પૂછી લેજો. ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. અને
આપણી બંધારણ લેક્ચર સિરીઝ આવી ગઈ છે, ન જોઈ હોય તો જોઈ લેજો. વૈદિક મેથ્સની લેક્ચર સિરીઝ મારા ફાધરની યુટ્યુબ ઉપર પડી છે, એ પણ જોઈ લેજો. બંનેના કોર્સિસ એપ્લિકેશન ઉપર આવી ગયા છે. ફક્ત આ 2 સબ્જેક્ટના કોર્સિસ પરચેસ કરી લેશો તો પણ તમારી આવનારી એક્ઝામ ક્લિયર કરવામાં 40% જેવી મદદ મળી જશે તમને. જીપીએસસી ક્લાસ 1ની પ્રિલિમ્સ કયો, એસટીઆઈની પ્રિલિમ્સ કયો, કે પછી પીએસઆઈ કોન્સ્ટેબલ કયો, તો બધી એક્ઝામમાં તમને ખૂબ કામ લાગશે. તો ન કર્યા હોય તો કોર્સિસ પરચેસ કરી લેજો, ખૂબ ફાયદો થશે તમને. કન્ટિન્યુ કરીએ છીએ આજના લેક્ચરથી. આપણે એવું કહેવાય છે કે સ્ત્રી જ્યાં સુધી માતા ન બને ત્યાં સુધી એની સંપૂર્ણ સ્ત્રીત્વ સુધી પહોંચતી નથી. તો માતૃત્વ એક બહુ અલગ ફિલિંગ હોય છે સ્ત્રી માટે. અને ન થઈ શકે વંધ્યત્વ, જે અત્યારે તમે જોવો છો આઈવીએફ સેન્ટર્સ, કેટલા બધા ફર્ટિલિટી સેન્ટર્સ ખુલતા જાય છે, ન થઈ શકે તો એના ઉપર અલગ પ્રત્યાઘાતો આવે. માં ન થઈ શકે તો સાસુ થઈ વહુ આવશે ઘરમાં, એનામાં અલગ ચેન્જ આવશે. જમાઈની સાસુ થશે, એનામાં અલગ ચેન્જ આવશે. ઓકે, વહુની સાસુ છે તો થોડીક ઓથોરિટી હશે, ઓકે, મિત્રતા પણ હશે. જમાઈની સાસુ છે એનો બાર્ગેનિંગ પાવર ઓછો હશે, ત્યાં થોડીક પેલી વિનમ્રતા હશે ત્યાં. ઓકે, બધા ઇમોશન એક સ્ત્રીમાં હશે, એક સાથે, સમજો તમે. સંતાનોના સારા ખરાબ અનુભવ થાય, સારા સંતાનો મળે અલગ અનુભવ થશે, ખરાબ સંતાન મળે આપણે જોતા હોઈએ છીએ, ભળતું ન હોય, ઘરમાંથી કાઢી મૂકતા હોય, ઘણીવાર સીધા મોઢે વાત જ ન કરતા હોય, કાંઈ કારણ નથી, બસ મા બાપ નથી ગમતા. હા, મને એક બહુ ખરાબ વસ્તુ જાણવા મળી. અરેન્જ મેરેજ કરવા જાવ ત્યારે છોકરીઓ પૂછે છે ઘરમાં ડસ્ટબિન કેટલા છે, અને મા બાપને કહે છે ડસ્ટબિન. મને એમ થાય કે તારા મા બાપ ડસ્ટબિન છે તારા માટે? તો સાંભળેલી વાત કહું છું તમને, મને બહુ ઝટકો લાગ્યો હતો પહેલી વાર જ્યારે આવું કોઈ થર્ડ પાર્ટી આગળ સાંભળ્યું હતું. મારે તો નથી થયો આવો અનુભવ. હા, એની સ્ત્રીની આર્થિક સ્વતંત્રતા કેટલી છે, ઓકે, એના ઉપર આધાર રાખે કે નાનપણથી લઈને લગ્ન થયા ત્યાં સુધી, લગ્ન પછી આર્થિક સ્વતંત્રતા કેટલી છે. આર્થિક સ્વતંત્રતા એટલે હું એવું નથી કહેતો કે દરેક સ્ત્રીએ કમાવવું જ જોઈએ. પરણેલા પરિવારોમાં સાહેબ બહુ સન્માન મળતા હોય છે સ્ત્રીઓને. હા, અને હું તો કહું છું છોકરાઓને જાહેરમાં, લગભગ મારી દ્રષ્ટિ પ્રમાણે 90-95% પરિવારોમાં બાપા ગમે એવા આકરા હોય, આર્થિક નિર્ણય માને પૂછ્યા વગર લગભગ નહીં લેતા હોય, એને ઇન્વોલ્વ તો કરતા જ હશે. તો અગેન એમાં કેવી તમારી હાલત છે એના ઉપર આધાર રાખે. મને કમેન્ટ સેક્શનમાં જાણ કરજો તમારા કોઈ અલગ પ્રકારના અનુભવ હોય તો. ઓકે, આપણે બધા સમાજને તો કોઈ પૂરી રીતે જાણી નથી શકતું. આજીવન એનામાં એક શારીરિક બદલાવ આવશે, એનાથી એનામાં ઇમોશનલ, સાયકોલોજીકલ, ફિઝિકલ ઘણા બધા ચેન્જીસ આવશે. જેમ કે પ્યુબર્ટી આવશે, જ્યારે તરુણાવસ્થા આવશે ત્યારે એનામાં ઘણા બધા ચેન્જીસ આવશે. અંદર વિચારોનો તોફાન આવી જશે. પ્રેગ્નન્ટ થશે ત્યારે એનામાં હોર્મોનલ ઘણા બધા ચેન્જીસ આવતા હશે, મૂડ સ્વિંગ થતા હોય. ઓકે, ઇવન પીરિયડ્સના ટાઈમમાં બહુ એ લોકોને પીડા થતી હોય, આપણને કહેતા ન હોય. મેનોપોઝ થાય જ્યારે એની સાયકલ પૂરી થઈ જાય ત્યારે ફિઝિયોલોજીકલ અને મેન્ટલ, સાયકોલોજીકલ, ઇમોશનલ ખૂબ ચેન્જીસ થતા હોય. ચીડચીડિયા થઈ જાય, શરીર ફૂલાઈ જાય, ગોઠણમાં ઘણા લોકોને પેલા વાના આર્થરાઇટિસના રોગ આવી જતા હોય. તો એ સ્ત્રી બધું સહન કરતી હોય ને સાહેબ. હા, વૃદ્ધત્વની અલગ બીમારીઓ આવતી હોય, કે જેમ કે આના રિલેટેડ ઘણીવાર બીમારીઓ આવી જતી હોય. ઘણીવાર આપણે નથી જોયું હતું, મમ્મી લોકોને ગોઠણની તકલીફ વધારે હોય, પપ્પાને ન હોય. શું કામ? એને બિચારીને ફિઝિયોલોજીકલી નબળી બનેલી છે. ઓકે, એને બુઢાપો આવશે એમ શરીરમાં તાકાત ઘટતી જશે. ઓકે, ઘણા બધા એની બ્યુટી ઘટવા માંડશે. સ્ત્રીને એની બ્યુટીનું કેટલું હોય સાહેબ, એની બ્યુટી ઘટવા માંડશે. એને અરીસામાં જોઈને એમ થશે કે આ કોણ છે, હું જ છું ને. તો કેટલા એનામાં ચેન્જીસ આવશે. બીજું એક આપણે ભારતમાં ખાસ જોયું છે, સ્ત્રીઓને ફેમિલી લાઈફ જ બધું હોય, ફેમિલી જ એનું બધું હોય. ઘણીવાર એને ફેમિલીથી ઇતર એની સોશિયલ લાઈફ કોઈ હોય જ નહીં. તમે જોઈ લેજો, છોકરીના લગ્ન થાય બધી બેસ્ટ ફ્રેન્ડ છૂટી જાય. હા, અને હું તો કહું છું છોકરાઓને પણ કે સાહેબ લગ્ન થશે એટલે ફ્રેન્ડ્સ બદલાશે. ઓકે, તમારા ફ્રેન્ડ્સ તમારી લાઈફ પાર્ટનર સાથે કેવું વર્તન કરે છે, તમારા ફ્રેન્ડની લાઈફ પાર્ટનર તમારી સાથે કેવું વર્તન કરે છે, અને આપસમાં લાઈફ પાર્ટનર કેવું વર્તન કરે છે, બધા ઉપર ખૂબ આધાર રાખે સાહેબ. ઓકે, જીવન એટલું સરળ નથી હોતું, કોલેજમાં સમજતા હો તમે એટલું. તો સોશિયલ લાઈફ એની બિચારીની રહેશે નહીં રહે, તમારી જ સોસાયટી સાથે એની સોશિયલ લાઈફ જોડી દેશે. અને પર્સનલ લાઈફ ઘણીવાર હોતી જ નથી બિચારીની. ઓકે, એને પૂછો તને શું ગમે, મમ્મીને પૂછજો, જો મમ્મી તારા માટે તે કેટલો ટાઈમ વિચાર્યું, તો બિચારી વિચારશે.
હા, અંતિમ સમય કેવો જશે એના ઉપર બહુ આધાર રાખશે. તો એક સ્ત્રી છે ને એ જન્મતી નથી પણ બનતી જાય છે. સારો હશે લગભગ આટલામાં તો થઈ જશે તમારો.